ડઝનથી વધુ ભક્તો ગુરુવારે રામદેવરા પહોંચ્યા અને બાબા રામદેવની સમાધિના દર્શન કર્યા। બાબા પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા લોકો ગુજરાતથી પોતાની સાથે 4 ઘોડા લાવ્યા હતા। ઘોડાઓ માટે ખાસ એક અલગ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી હતી। ગાંધીનગર, વડોદરા અને ગુજરાતના અન્ય સ્થળોએ રહેતા 1 ડઝનથી વધુ ભક્તો ગુરુવારે રામદેવરા પહોંચ્યા અને બાબા રામદેવની સમાધિના દર્શન કર્યા। બાબા પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા લોકો ગુજરાતથી પોતાની સાથે 4 ઘોડા લાવ્યા હતા। દૂરથી જોયા પછી દરેક વ્યક્તિ ઊંચા સફેદ ઘોડાના ચાહક બની રહ્યા હતા। બધા ગુજરાતી ભક્તો સફેદ ઘોડાને પોતાની સાથે લઈને બાબા રામદેવના સમાધિ સ્થળના દ્વાર પર પહોંચ્યા। ત્યાં તેઓ મખમલની ચાદર, કાજુ, બદામ, અખરોટ, ખાંડની મીઠાઈ અને અન્ય પૂજા સામગ્રી લઈને બાબાના સમાધિ સ્થળ ગયા અને દેશની સમૃદ્ધિ માટે ખાસ પૂજા કરી। આકર્ષણનું કેન્દ્ર બનેલા સફેદ ઘોડાની પણ સમાધિ સ્થળ પર બેઠેલા પૂજારીએ તિલક લગાવીને પૂજા કરી। ગુજરાતના એક ભક્ત ફેનિશ સાલોએ જણાવ્યું કે તે દર વર્ષે બાબા રામદેવની સમાધિના દર્શન કરવા માટે રામદેવરા આવે છે। તેનો ઘોડાનો વ્યવસાય છે। આ વખતે જ્યારે તે રામદેવરા આવ્યો ત્યારે તેના મનમાં બાબા રામદેવના ઘોડા લાવવાનો વિચાર આવ્યો। તેના બધા મિત્રો સાથે સલાહ કર્યા પછી તે પોતાની સાથે 4 ઘોડા લાવ્યો। घोड़ाओं माटे खास एक अलग गाड़ी की व्यवस्था करवामां आवी हती। मेरा नाम है फैनिश, हम गुजरात से आए, गुजरात अहमदाबाद 16 गांव से, और सब अलग अलग जगह से 4 घोड़े लेके आए हैं और गुरु बाबा का दर्शन करवाने रामदेव आए हैं। हमने भी दर्शन किया, घोड़ी को लाके भी समाधि का दर्शन किया और हमने पंडित महाराज से बोला कि और तिलक बिलक करवा के पूजा अर्चना किए। एक बार आके बहुत मजा आया, फिर बाद में आएंगे, बढ़िया रहा। घोड़ाने गुजरातથી રામદેવરા કારમાં લાવવામાં આવ્યો હતો અને તેના ખાવા પીવાની અને રહેવાની બધી વ્યવસ્થા રસ્તામાં જ કરવી પડી હતી। ઘોડાને બાબા રામદેવના સમાધિ સ્થળના મુખ્ય દ્વાર પર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને ઘોડાને જોયા પછી બધા લોકોએ તેની સાથે ફોટા અને સેલ્ફી લીધા હતા। સમાધિ સ્થળ પર પ્રાર્થના કર્યા પછી બધા ઘોડાઓની ખાસ પૂજા પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ઘણા લોકોએ બાબા રામદેવ સમાધિ પર જીવંત ઘોડા ચડાવ્યા હતા, જેની સંભાળ રૂનીચા કુવા ખાતે સમાધિ સમિતિ દ્વારા લેવામાં આવે છે। ગુજરાતથી આવેલા ભક્તોએ સમાધિ સ્થળ પર ઘોડા ચડાવ્યા ન હતા। પૂજા કર્યા પછી તેઓ 4 જીવંત ઘોડાઓને પોતાની સાથે ગુજરાત પાછા લઈ ગયા હતા। રામદેવરા ખાતેના તમામ ભક્તો માટે ઘોડા આકર્ષણનું કેન્દ્ર રહ્યા।